હેલો ગાઈઝ, આઈ એમ બેક. હું પાછો આવી ગયો છું ઘણા ટાઈમ પછી. આઈ નો હું બહુ ઘણા ટાઈમ પછી આવ્યો છું પાછો. બટ આઈ ફીલ મેં મૂકી દીધું હતું, એવું વિચાર્યું હતું કે હું મૂકી દઈશ યુટ્યુબ. આઈ ડોન્ટ લાઇક ધીસ ઓલ. મને ગમતું નહોતું કરવું, મીન્સ આઈ લાઇક, મને કરવું ગમતું હતું. બટ છે ને મેં વિચાર્યું કે ધીસ ઇઝ અ લોંગ વે એન્ડ લોંગ ટાઈમ. ત્યારે મારી પાસે એટલો ટાઈમ નહોતો. તો તમારા માટે સરપ્રાઈઝ છે. હમણાં જ ઉઠ્યો છું. લેટ્સ ગો આઉટ એન્ડ વોક. અને બહારનું જોઈએ, હું ક્યાં છું, આઈ એમ ઇન વિચ કન્ટ્રી, આઈ એમ ઇન વિચ સિટી. યુ ડોન્ટ નો. હું તમને કહીશ કે હું ક્યાં છું. હું આટલો મોટો ચેન્જ શું કામ લઈને આવ્યો છું એ પણ હું તમને કહીશ સાથે. ઓકે, સો સ્ટે ટ્યુન વિથ મી. ઓકે, આપણે જાશું અને લાંબા સમય પછી હવે આવ્યા છીએ, તો હવે આપણે લિંકને જ તોડીએ. ઓકે, હવે આપણે કન્ટિન્યુઅસ વિડીયો તમને મળતા રહેશે, તમે જોતા રહેજો અને હું મૂકતો રહીશ. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું કામ તમારું છે. સારા વિડીયો દેખાડવાનું કામ મારું છે, તમને હસાવવાનું કામ મારું છે. ઓકે, સો ડોન્ટ વરી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કર્યા વગર ક્યાંય જતા નહીં. ઓકે, હા, ભૂલતા નહીં. 1 મિનિટ થાય યાર, 1 મિનિટ નથી થતી, 30 સેકન્ડમાં તો પૂરું થઈ જાય છે. એમાંય ગુજરાતી બોયસ છોકરીઓને રાત્રે વાત કરવા 5 મિનિટમાં તમે અડધી કલાક જેટલી વાત કરી લ્યો છો. અને એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતાં તમને 1 મિનિટે ન થાય, એ તો મને ખબર છે. હું કરું છું એટલે. હા, આપણી ચા પીવાની પતી ગઈ છે, હું બહાર નીકળી ગયો છું. બરાબર, તો હવે હું તમને દેખાડું કે હું ક્યાં છું. હા, એ તમને હું બધું કહીશ, બટ હજી વાર છે. હજી બધું કહેવાનો ટાઈમ આવ્યો નથી. હજી ફર્સ્ટ બ્લોગ છે, તમને લોકોને ખબર નથી કે હું ક્યાં છું, હું કઈ કન્ટ્રીમાં છું. ઓકે, હા, એટલે જ મારે તમને કહેવાનું છે કે હું કઈ કન્ટ્રીમાં છું, હું શું કરું છું, એ બધું તમને હવે તમને મારી લાઈફસ્ટાઈલ અહીંની દેખાડીશ. કારણ કે ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ બધા. ઇવન ઘણો ટાઈમ થઈ ગયો છે, બરાબર ને? આઈ ડોન્ટ નો બટ એટલીસ્ટ 1.5 યર ઉપર તો થઈ ગયું હોય છે. બરાબર, હા, 1.5 યરથી મેં નથી એક બ્લોગ શૂટ કર્યો, નથી એક પણ બ્લોગ મેં પોસ્ટ કર્યો. બરાબર, હા, એ જ ને. એક બ્લોગ શૂટ નથી થયો કે નથી એક બ્લોગ પોસ્ટ પણ થયો. ધેટ્સ વાય. તો આપણે રેગ્યુલરલી બેઝિસ ઉપર રહીશું. હું તમને બ્લોગ મોકલતો જઈશ, તમારે જોતા રહેવાના. અને આપણે એવું જ કન્ટેન્ટ બનાવવાનું પ્રયત્ન કરીએ છીએ કે છે ને આખું ફેમિલી હારે જોઈ શકે. અને હું તમને દેખાડીશ કે હું ક્યાં છું, શું કરું છું. અને મજાની લાઈફ, એમ કે ને ગુજરાતી ભાઈ, એમાં હું તો રાજકોટનો છું. રાજકોટના માણસો કેવા તો કે રંગીલા ભાઈ. હા, રાજકોટ રંગીલું છે એટલે માણસો પણ એના રંગીલા જ હોય, કાંઈ ઘટવું ના જોઈએ. ઘટે તો જિંદગી, બસ, બીજું કાંઈ ના ઘટવું જોઈએ. વાંધો નહીં, હાલો હવે તો. બરાબર, આ બ્લોગ મારો કન્ટિન્યુ રહેશે નેક્સ્ટ બ્લોગ માટે. બરાબર, આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. નો ડાઉટ આ બ્લોગ શોર્ટ થયો છે, નાનો થયો છે થોડો, પણ ડોન્ટ વરી, હું ધીમે ધીમે મોટા બ્લોગ્સ લઈ આવીશ. પણ આ બ્લોગ્સ ખાલી તમને રિવ્યૂ દેખાડવા માટે છે કે હું ક્યાં છું. તમને થોડીક હિન્ટ તો મળી જ ગઈ છે મે બી બેકગ્રાઉન્ડ જોઈને કે હું ક્યાં છું અને શું કરું છું. ઓકે, હા, તો હિન્ટ મળી ગઈ હોય તો કોમેન્ટ કરજો મને કે હું ક્યાં છું. આઈ એમ ઇન વિચ કન્ટ્રી, હું કયા કન્ટ્રીમાં છું. ઇફ યુ રેકોગ્નાઇઝ ધીસ કન્ટ્રી, સો પ્લીઝ કોમેન્ટ મી. ઓકે, બાય.